જો ગટરનું કામ ચાલુ સોસાયટી પાછું અને અમે ઇસ્ત્રીવાળા કપડાં લઈને હેડીશું રોડ ઉપર કામ ચાલુ છે. બગીચામાં આવી એડુસી લેવીએ ને એટલે હું બગીચામાં તો ઝાડ ચેવડો મોટો થઈ જાય બધા મોટા બધા છોકરા રમી જો કેવડો મોટા ઝાડ થઈ જાય વરસાદ આવ્યા કરો ને તે બધું લીલું થઈ ગયું બગીચો આખો લીલોસમ થઈ ગયો આખો. અહીંયા તો કોઈ છોકરા રમતો નહીં ચોમાસું ને એટલે નહીં રમતો ને કમ તો અહીંયા જેટલોય રમતો હોય જો લીલુંસમ છે બધું. અમારે આઈડુસી લેવી પણ અરે આઈડુસી લઈ લઉં. બગીચો સૂનો થઈ જાય ખાલી આ બાજુ એટલા છોકરા રમી ફૂલ ખીલે બગીચા ઠેઠ ઊંધી બધા બગીચામાં ફૂલ ખીલી જાય સફેદ કલરનું બધાય જઈએ બધાય જેટલો ફૂલ ખીલી જાય બધા. આ બધું કેરીઓ ઉલી જાય બધી. પેલા ઓબો બહુ કેરીઓ આવી હતી પણ હવે જતી રહે બધી કેરીઓ બધી પતી ગઈ સિઝન જતી રહે કેરીઓની એટલે હેડવા નીકળીને આઈડુસી લઈ લઈએ ને પછી ઘેર જઈએ. જો પોદો લીધો આઈડુસીનો બધો અમે બધો પોદો લીધો આઈડુસીનો ઉકાળો કરવા માટે અમે. લાકડો તો હજુ પડે કોઈ લઈ જ નહીં જતું લાકડો તે બધા મારા ઘર આગળ એમને એમ પડે કોઈ લઈ જતું જ નહીં જેટલો ને કઈ પણ લઈ જ નહીં જતું. આ ગાંધીનગરમાં પ્રોબ્લેમ કોઈ લાકડો જ ના લઈ જાય તે પડે રહ્યો હમણાં સાફ કરવું બધો કચરો ચેટલો થઈ ગયો સાફ કરવો પણ લાકડો હવે તારે એક જણને કહ્યું આવીને લઈ જશે કાલે એવું કહ્યું હવે લઈ જાય સારું. વરસાદ તો જેવો અંધાર્યો વરસાદ તો ચાલુ જ રહેશે આવે છે જાય છે ને આવે છે જાય છે ને એવું બધું કરે છે. આપણે એડુસીનો ઉકાળો કરી દઈએ સાહેબને શરદીનું ઉધરસ થઈ જઈએ દક્ષુને થઈ જઈએ. અને જો ઝાડ અમારા બાજુવાળાના ઘરમાં કેવડું મોટું થઈ ગયું જો કેવું થયું બાજુવાળાના ઘરમાં તો બરાબરનું. અને મારું ઘર અને અમારી સોસાયટી જો વરસાદનું વાતાવરણ જો એકી ટોપો મેં બે કોમ કરે ઇસ્ત્રીવાળા કપડાં આપી દીધો અને આઈડુસી લેતી આવી અને વધનાના વાગી ગયા છે 7 વાગવા આવ્યા છે. અને જો બધું પલંગ તો જો જેવો થઈ ગયો પલળી બધો એ થઈ ગયો. વરસાદનું તો બધું ઓમ ચોખ્ખું લાગે વરસાદનું પણ ભેનું થાય એટલે નહીં ગમતું કંઈ કંટાળો આવી જાય. અને તો બગીચે જઈને આવી હું એટલે જઈને આવી અને ઓટા મારું એટલે પહેલાં ઉકાળો કરી દઈએ એટલે ઠંડો થઈ જાય ને એટલે સાહેબને દક્ષિણ બેને પીવડાવો એડુસીનો ઉકાળો કારણ કે એવાને બહુ શરદીને એવું થઈ જાય છે બે જણના એટલે એડુસીનો ઉકાળો બનાવી દઈએ. અને અમારા તુલસીના કુંડા તો મીજો તો હતો ને તે ઓઇલ આવી દીધો એ તડકો નહોતો અડતો હમુરદો એટલે ઓઇલ આવી થોડો તડકો સોડ્યો રહે ને તો હુકોઈ ના જાય એટલે ઓઇલ આવી દીધો છે. અને આ જો આ કેવું જીવડું આવીએ જો આ શીખર કેવું જીવડું છે ચોકમાં આવ્યું કાલ ધોઈ હતી હવે પેલી આ ગોદડીને કવર કરવા માટે હાડી કાઢી છે. દક્ષુભાઈ દક્ષુભાઈ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેવી તબિયત આપણી સારી. હજુ તો પાટો ચાણો છોડાવવાનો ભાઈ તારા 25 દિવસ હજુ 25 દિવસ ગમે એમ હેડો હાડીનું કવર કરવાનું છે ને એડુસીનો ઉકાળો લાવીશું એડુસી તે ઉકાળો કરી દઈએ પહેલાં ધોઈ કાઢીએ પોદળો. આ તો 3 દાડા 4 દાડા ચાલે એટલો પોદળો લાવી દક્ષું. આ તો દૂધ નહોતું ચાય નહીં બનાવી દક્ષું મારા માટે મેં પહેલાં બાયણું વાખવા દે ને કે મચ્છર આવી જશે. ઝાડ કપાઈ દીધા કેવું લાગે દક્ષું
જુદું જુદું લાગે. ઝાડ કપાઈ દીધા ને તે સપાલો કપાઈ દીધા ને એટલે જુદું જુદું લાગે બધું. તો પોગરી તો જવાના જ જો દક્ષુ પોગરવાનું ચાલુ થઈ ગયું. આજે બનાવવાના છે દૂધીના મુઠિયા. તે મુઠિયાની તૈયારી મેં કરી દીધી છે. જો આદુ ને લીલા મરચાં ને અજમો જીરું ધાણા બધું ક્રશ કરી અને નાખ્યું. બાજરીના લોટ છે, દૂધી છીણેલી છે અને હજુ તો મરચું મીઠું ને એ બધું નાખવાનું છે. મરચું મીઠું તલ વરિયાળી અને હળદર અને ગરમ મસાલો ધાણા જીરું એટલું નાખી અને પછી મુઠિયા તપેલીમાં બાફવા મૂકી દે. બાજરી લોટના મુઠિયા બનાવે છે. જોડે જોડે ખીચડી સાહેબ માટે બનાવી અને જો અયડુસીનો ઉકાળો બનાવી દીધો સાહેબ માટે. ચલો પહેલાં મુઠિયાનો લોટ વધી કાઢીએ. દક્ષુભાઈ આરામ કરે છે. દક્ષુભાઈ કેટલો આરામ કરશો હવે જો પાર્લરે. સાચી વાત. હા હા રેડ અંધારું તો થઈએ છે દક્ષુ બહાર. જો આટલો વડો બનાવ્યો લોટનો થોડો તેલ મુખ્ય તરવા માટેના મુઠિયા બનાવ્યા મેં દેશી સ્ટાઇલમાં. જો અમારા મુઠિયા પાણી પડી એમ બોલે છે અને વડા બનાવ્યા. અને મારા જો આ બધા ઘરમાં કેવું ચાલે પેલા રમતું છે